વાત કરીએ કચ્છ જિલ્લાની। કચ્છ જિલ્લામાં પાણીમાં ડૂબી જતા 3 લોકોના મોત થયા છે। એક જ દિવસમાં અલગ અલગ 2 ઘટનામાં 3 લોકોના મોત। રાપર તાલુકાની કેનાલમાં ડૂબતા 2 લોકો પાણીમાં ગરકાવ થયા, જ્યારે ફતેહગઢ કેનાલમાં 2 પુરુષના પગ લપસતા ડૂબવાથી મોત થયું છે। ભચાઉ ફાયર વિભાગે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા। સામખિયાળી તળાવમાં એક વ્યક્તિના હવા સમયે ડૂબ્યો। 1 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। સંવાદદાતા કૌશિક છાયા મારી સાથે ફોન લાઈન પર છે। કૌશિક, શું વધુ અપડેટ છે? જિલ્લામાં 3 વ્યક્તિઓના જવાથી મોત થતા માહોલ જોવા મળ્યો છે। રાપર તાલુકાના નાવા પડેલા 2 વ્યક્તિઓના તેઓ ગરકાવ થઈ ગયા। બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા। આ ઘટનાથી ફતેહગઢ વિસ્તારમાં શોકનો માહોલ છે। ભચાઉ તાલુકાના સામખિયાળી તળાવમાં એક વ્યક્તિ નાવા પડ્યો હતો અને આ નાવા પડતા ડૂબી ગયો હતો। ભચાઉ ફાયરના જવાનોએ તળાવમાં 1 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। મૃતકની ઓળખ અનિલ વચુભાઈ દેવી પૂજક તરીકે થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। છેલ્લા 1 સપ્તાહમાં જોવા જઈએ તો 5 થી વધુ ઘટનાઓ ડૂબી જવાની બનવા પામી છે। જી કૌશિક, માહિતી માટે આપનો આભાર।